નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું જીત ગઢવી। મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે 10 અલગ અલગ પ્રશ્નને લોકો સાથે વાતચીત કરી હતી કે શું મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા નિષ્પક્ષ છે કે નહીં। શું ચૂંટણીમાં સરકારી મશીનરીની ભૂમિકા નિષ્પક્ષ હોય છે। ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવાતી ભાષામાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ હોય છે। તેમજ જાતિ અને ધર્મના આધારે થતું પોલરાઇઝેશન લોકતંત્ર પર કેવી અસર કરે છે। પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો બાદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા વિવાદોમાં આવી છે। વિપક્ષે તેમના પર ચૂંટણીલક્ષી ગેરરીતિઓના આક્ષેપો પર મૌન સેવવાનો આરોપ લગાવ્યો છે। ત્યારે તમે જ્ઞાનેશ કુમારની ભૂમિકાને કેવી રીતે જુઓ છો। દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મામલે અને જે ચૂંટણીની કામગીરીને લોકો શું માની રહ્યા છે, આવો લોકો પાસેથી જાણીએ। મેં ઘણા બધા લોકોનું જોયું કે જે લોકો વોટિંગ આપવા માટે આવતા હતા એ લોકોનું બી મેં જોયું હતું કે ભાઈ અમુક સ્ટેડિયમ વોર્ડમાં આવતા પણ સેમ થઈને વાડજ વોર્ડમાં જાય છે। તો આ જે મને લાગ્યું છે એ થોડુંક મારા હિસાબે પ્રોપર નહોતું। લોકશાહીની તો હત્યા થઈ ગઈ છે। એટલે આ વખતે ઇલેક્શન કમિશનરથી માંડીને બધા ભાજપ સરકાર જોડે બધા વેચાયેલા છે। આના કરતાં તો સાહેબ ઇલેક્શન ના જ થવું જોઈએ, કેમ કે આ લોકો ઇલેક્શન કરીને બી આ લોકો પોતાનું સાહેબો બી કોઈ પરફેક્ટ રીતે ઈમાનદારીથી આ લોકો કોઈ દિવસ કામ નથી કરતા। અને આની અંદર સાહેબ સાચો જે કાર્યકર્તા છે ને આની અંદર એ બિચારો નિરાશ થઈ જાય। એમની સાઈડનું અમારું કમ્પ્લીટ ચાલતું જ હતું। અમારી ઉમેદવારો જીતવાના આશંકા હતા, મશીનોનું હેરફેર થયું છે સાહેબ। હું એ કહી શકું છું સાહેબ, ફેર ઇલેક્શન થવું જોઈએ સાહેબ। ગોટાળો જ છે સાહેબ, 100% વિશ્વાસ છે, ગોટાળો જ છે। ત્યારે અમને એવું લાગતું હતું કે ઇલેક્શન કમિશન ચૂંટણી અધિકારીઓ જે છે એ બધા ફેર ઇલેક્શન કરાવશે અને ઈમાનદાર હશે ને એવું બધું લાગતું હતું। પણ જ્યારે ઇલેક્શન ડિક્લેર થયું, ચૂંટણી ડિક્લેર થયું, એના પછી જે પ્રોસેસ ચાલુ થયું ને એના પછી એમના કામમાં સવાલ ઉઠવા લાગ્યા છે। ચીફ ઇલેક્શન કમિશનર તરીકે એમણે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવું જોઈએ, તટસ્થ ઇલેક્શન, નિષ્પક્ષ ઇલેક્શન કરાવવું જોઈએ। તેની જગ્યાએ કોઈકના ઇશારે અને એક પોલિટિકલ પાર્ટીના એજન્ટ તરીકે જે કામગીરી કરી રહ્યા છે એ તદ્દન ખોટું છે। તો જે પ્રમાણે આપણે જાણ્યું કે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ચૂંટણી કમિશનરની કામગીરી અને ચૂંટણીની અંદર જે ગપલા થઈ રહ્યા છે તેને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સાથે જ તેઓ કહી રહ્યા છે કે પારદર્શિતા અને લોકશાહીની હત્યા છે તે ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશન દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન મહેશ ભરવાડ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ચૂંટણીઓમાં ભૂમિકા કેટલી નિષ્પક્ષ। ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવામાં સફળ રહ્યું છે, તો પછી વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સંબંધિત પ્રશ્નો લોકશાહીની પ્રક્રિયા પર અસર કરે છે કે નહીં। દેશમાં યોજાતી વિધાનસભાની ચૂંટણીઓ હમણાં તાજેતરમાં 5 રાજ્યમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ભૂમિકા કેવી રહી, નિષ્પક્ષ ભૂમિકા રહી કે કેમ, આ અંગે અમદાવાદીઓ સાથે વાત કરીશું અને તેમના મંતવ્ય જાણીશું। ઘણા પક્ષોની જે લેખિત ફરિયાદો હતી ચૂંટણી કમિશનરને દેવામાં આવી, જે તે સ્થાનિક બૂથના અધિકારીઓને ઇલેક્શન વખતે ફરિયાદો આપવામાં આવી, તેનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। તેમજ હવે ઇલેક્શન પણ પતી ગયું અને ફરિયાદો પણ દફતરે થઈ ગઈ હશે। એટલે ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે ઇલેક્શન કમિશન પક્ષપાત કરી રહી છે। ઘણા બધા એવા વ્યક્તિઓ છે, ઘણી એવી નારીઓ છે, છોકરીઓ છે જે નવી 18 વર્ષની પ્લસ થઈ, એ લોકોના પણ નામ નથી। ઘરે આવી અમે રિવ્યુ લઈ ગયા હતા, ફોર્મ ભરી ગયા તો નવા વાયદા કાઢ્યા, નવા કાયદા કાઢ્યા કે આ લાવો, પેલું લાવો। ગાંધીનગરથી ફોન આવે, અહીંના વોર્ડમાંથી ફોન આવે કે તમારું આ નથી, રાત્રે 10 વાગે ફોન આવે। તો શેની માટે? તો શું કામ કર્યું તમે? તો આ જેવું ઇલેક્શન આવ્યું તો એ લોકોના તો નામ જ નથી, કમી કાઢી નાખ્યા। જેના વોટિંગમાં અમારા ઘણા બધાના નામ કપાઈ ગયા છે, એના માટે થઈને જે સરકાર જે કામ બરાબર કામગીરી થતી નથી। ના, કામગીરી થવી જોઈએ પણ કોઈ કામગીરી રીતની થતી નથી। જ્યારે ઇલેક્શન કમિશન વિરોધ પક્ષના નાના મુદ્દા પકડીને એમના લોકોને અંદર પકડી લે છે। મક્તમપુરામાં બૂથ કેપ્ચરિંગ કરતો વ્યક્તિ સવારે પોલીસે પકડ્યો તો સાંજે એ પોલીસની જ કસ્ટડીમાંથી છૂટીને ભાગી ગયો। આ ઇક્વેલિટી બિફોર લો ઇલેક્શન કમિશન ફોલો નથી કરતું। ઇલેક્શન કમિશન ક્યાંય ને ક્યાંક કોમ્પ્રોમાઇઝડ લાગે છે કે અધિકારીઓ બધા ધારો કે એમના પ્રમાણે કામ કરતા હોય એવું જ લાગી રહ્યું છે।
લોકો માટે તો શું છે, લોકોના ધક્કા જ ખાવાના રહ્યા છે, બીજું તો કશું છે જ નહીં. આમાં નથી થતા. આમાં ક્યાં લોકોના કામ થાય? લોકો ધક્કા ખાઈને એમના ચંપલો ઘસાઈ ગયા, પણ તો પણ હજી સુધી કોઈના કામ થતા નથી. ચૂંટણી પંચે કોઈ પણ પક્ષના દબાવમાં આવીને ચૂંટણીમાં પોતાની જે ભૂમિકા છે તે ન ભજવવી જોઈએ અને પરિણામો છે તે તટસ્થતા રીતે દર્શાવવા જોઈએ. કોઈ પણ પક્ષથી ચૂંટણી પંચે ડરવું ન જોઈએ. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં 27 લાખ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ વિવાદ વચ્ચે ચૂંટણી પંચની નિષ્પક્ષ તપાસ કરવાની જવાબદારીને લઈને તમારું શું માનવું છે? પશ્ચિમ બંગાળમાં 27 લાખ મતદારોના નામ બાબતે અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે. આ બાબતે ચૂંટણી પંચે પણ નિષ્પક્ષ તપાસ કરવાનું વચન આપ્યું છે. ત્યારે ગાંધીનગરની જનતા આ બાબતે શું જાણે છે, શું પોતાનું મંતવ્ય છે તે જાણીશું. ચૂંટણી પંચ નિષ્પક્ષ તપાસ કરવા માટે જવાબદાર હોય છે, પરંતુ ચૂંટણી પંચે આજ સુધી ક્યારેય નિષ્પક્ષ જે તપાસ થવી જોઈએ એ ક્યારેય કોઈ જ રાજ્યમાં જે કોઈ રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા થઈ અથવા ચૂંટણી યોજાઈ હોય અને એમાં ક્યાંક ગેરરીતિઓના જે દાવા કરવામાં આવે તો ફરિયાદ કરવામાં આવી હોય એમાં કોઈ નિષ્પક્ષ તપાસ થઈ નથી. ક્લિયર દેખાય છે કે આ બધું ચૂંટણી પંચે લાગવગ કરી અને ભાજપને જીતાડી છે. આવી રીતે કોઈ રાજ્યમાં આવા પરિણામ ના આવે અને લીડ જો એ માર્જિન વોટ શેર બંગાળમાં વોટ શેર શું છે, ભાજપ અને ટીએમસી બંનેના જે વોટ છે એ નજીક છે. એટલે લિટરલી ખબર પડે છે કે આ ચીટિંગ સિવાય કશું નથી. લગભગ બંગાળના લાખો વોટો કપાઈ ગયા અને એને કારણે મમતા બેનર્જીનું એવું કહેવું છે કે મારી 100 સીટો ઓછી થઈ ગઈ છે. પરંતુ વાસ્તવમાં એસઆઈઆર છે એ બંધારણીય પ્રક્રિયા છે અને એસઆઈઆર થવું એ બહુ જરૂરી છે, દેશહિતમાં પણ જરૂરી છે. પરંતુ એસઆઈઆરની જે પ્રક્રિયા થઈ છે અને એમાં જે ટ્રાન્સપરન્સી રાખવામાં આવી છે એમાં થોડીક ચૂંટણી પંચની ખામી રહી ગઈ છે. ઇલેક્શન પહેલા ચૂંટણી પંચ કેમ એક્ટિવ ના થઈ અને પછી કેમ હવે જ્યારે સુપ્રીમ કોર્ટમાં મુદ્દો પહોંચ્યો છે અને વાતને વધારે વેગ મળ્યો છે ત્યારે તમે આ વાતને કેમ હવે એમ કહી રહ્યા છો સુપ્રીમ કોર્ટમાં કે હા આ મુદ્દાને તમારે ચકાસવું જોઈએ, ફરીવાર ચકાસવું જોઈએ, એવું કેમ કહેવું પડ્યું? એમણે આ જ વસ્તુ ઇલેક્શન પહેલા કેમ સમિટી ના લીધી? એમાં કેટલાય બૂથની અંદરથી હજારો મતદારોને એ રીતે ડિલીટ કરી દેવામાં હયાત હોવા છતાં પણ એ કમ્પ્લેન બી કરી હતી ચૂંટણી પંચની અંદર અને ચૂંટણી પંચે ક્યાંક ને ક્યાંક એના પર ધ્યાન આપવાની જરૂર છે. સારી રીતે અધિકારીઓએ કામ કરવાની જરૂર છે એની ઉપર અને ડોર ટુ ડોર જઈને આની ઉપર ખરેખર મતદારો હાજર હોય તો એને ખરેખર મતદાર યાદીની અંદર સમાવવું જોઈએ. એમને મત આપવાનો અધિકાર છે. આ રીતે લોકશાહીનું હનન થાય, લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. આ રીતે પશ્ચિમ બંગાળમાં જે ચૂંટણીઓ થઈ તેમાં 27 લાખ જેટલા મતદારોના નામ ગાયબ થઈ ગયા હતા. જો કે આ મુદ્દે અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેની વચ્ચે ચૂંટણી પંચે પણ નિષ્પક્ષ તપાસ બાબતે વાત કરી હતી. આ બાબતે જે ગાંધીનગરની જનતાના અલગ અલગ મંતવ્ય આવ્યા તેમાં આ મુદ્દો આવનાર સમયમાં કેટલો રાજકીય ગરમાવો લાવશે તે યક્ષ પ્રશ્ન છે. પરંતુ આ મુદ્દાની ચર્ચા પણ ગાંધીનગરમાં વેગવાન બની છે. ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા લાગુ કરી સરકારી મશીનરીનો દુરુપયોગ રોકવાના પ્રયાસો કરવામાં આવે છે. વિપક્ષ સત્તાધારી પક્ષ પર સરકારી સાધનો અને તંત્રના પ્રભાવનો આક્ષેપ કરતા હોય છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ચૂંટણીમાં સરકારો મશીનરી ભૂમિકા નિષ્પક્ષ હોય છે કે નહીં? ચૂંટણી દરમિયાન જે મશીનરી છે, સરકારી મશીનરી, એ નિષ્પક્ષ હોય કે નહીં એ લઈને સુરત શહેરમાં લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આ લોકો બીજેપી જે સત્તા પર આવે છે મને સખ્ત અને અમારો માનવામાં પૂરેપૂરું એવું લાગે છે કે આ લોકો ઈવીએમમાં કે વોટ ચોરીનાથી જ આ લોકો જીતે છે. જો ઈવીએમ ખસાડીને જો બેલેટ પેપર પર ચૂંટણી કરવામાં આવે તો બીજેપી ક્યાં હોય ને કઈ પાર્ટી ક્યાં હોય એ સાફ ખબર પડી જાય કે કઈ આ વસ્તુ છે. જે બી મશીન છે તે નિષ્પક્ષ જ રહી છે. જે સરકાર આવી રહી છે તે ખોટી રીતના એ કરે છે કે મશીન ખોટી રીતે બતાવે છે. બીજેપી સરકારે એ કર્યું છે કે મશીન આપણો વિરોધ કરે છે. ગુજરાતની આટલી બધી પબ્લિક અને અપક્ષ વિપક્ષ બધા જ એમ કહેતા હોય કે ભાઈ આવું થાય છે તો આની પર નિષ્પક્ષ જાંચ કરો, બરાબર છે. મશીનને લોકોની સામે એવું લાગતું હોય તો વોટિંગ લોકો સામે કરાવો. કાઉન્ટિંગ મશીન પેલું શું કહેવાય છે કે રસીદો નાખીને ના કરતા આપણે પહેલે સિસ્ટમો હતી કે ઠપ્પા મારીને રસીદો નાખો, તો લોકોની સામે રસીદો નંખાવો ને
નંખાવી જોઉં એવું લાગશે તો નિર્ણય આવી જશે તમને ત્યાં ત્યાં. લોકો એમ કહે છે કે મશીન હેક કર્યું છે, પણ એ રીતેનું નથી. મશીન હેક કરવામાં આવતું નથી. જનતા, જાહેર જનતા જોઈ છે, બીજેપીનું કામ જોઈ છે, બીજી પાર્ટીનું પણ કામ જોઈ છે. તે રીતે એ લોકો પોતાની મરજીના લીધે વોટ આપે છે. અને ઘણીવાર એવું થતું હોય છે કે જે ચૂંટણી કામગીરી દરમિયાન જે અધિકારી હોય છે એ અધિકારીઓની બરાબર ટ્રેનિંગ થયેલી નથી હતી. એના કારણે એ ઈવીએમમાં એ તમને ડિફરન્સ જોવા મળે છે. તો આ એક વિવાદાસ્પદ મુદ્દો છે ને મારું એવું માનવું છે કે ઈવીએમમાં ના છૂટકે થોડા ઘણા કારણે ટેકનિકલ ખામીના કારણે પણ આ વોટ ચોરીનો બનાવ બનતો હોય છે, મારું એવું માનવું છે. એ લઈને લોકો એમ કહી રહ્યા છે કે જે પાર્ટી છે એને એક મશીન પર નિષ્પક્ષ રાખવું જોઈએ વિસ્તાર, કેમ કે જે વિસ્તારમાં એ જીતી જાય તેના માટે મશીન સારું હોય ને જે વિસ્તારમાં એ જીતી જાય એના માટે એ મશીન ખરાબ હોય. એ લઈને લોકો પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ચૂંટણી પંચે આચારસંહિતાના કડક પાલન માટે બંગાળમાં મોટા પાયે બ્યુરોક્રેટિક ફેરબદલ કર્યા હતા. જોકે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે પંચે સત્તાધારી પક્ષના નેતાઓ વિરુદ્ધની ફરિયાદો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે શું ચૂંટણી પંચે તમામ પક્ષો સામે સમાન રીતે કડક વલણ અપનાવ્યું હતું કે નહીં? રાજકીય પક્ષ માટે ચૂંટણી પંચના કડક વલણને લઈને રાજકોટના લોકો શું કહી રહ્યા છે આપણે જાણીએ. જે પાર્ટીઓને એવું લાગે છે કે ચૂંટણી પંચ એમના પ્રત્યે કિન્નાખોરી રાખે છે, એ વાત સાથે હું બિલકુલ સહમત નથી. કારણ કે ભારતનું બંધારણ જોવામાં આવે અને ચૂંટણી પંચની રચના જોવામાં આવે તો એક સ્વાયત્ત સંસ્થા છે જેના ઉપર કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું કે સરકારનું કોઈ નિયંત્રણ નથી. કોઈ પણ ચૂંટણી હોય, બંગાળની હોય કે કોઈ પણ ચૂંટણી, હંમેશા ચૂંટણી પંચનું નિષ્પક્ષ વલણ રહ્યું છે અને કોઈ પણ પક્ષમાં એને પક્ષપાતી વલણ કર્યું નથી. પરંતુ મેં કીધું તેમ કે ભવિષ્યમાં પણ કરવાના નથી અને કરશે પણ નહીં. જે ચૂંટણી પંચ છે એમને એક અંડર સેક્શન પણ એમને પ્રોવાઈડ કરેલું હોય છે કે તમારે આ અંડર સેક્શન કામ કરવાનું હોય છે. અને બેઝિકલી એમનું કામ એ જ હોય છે કે બંને પાર્ટીને અત્યારે કન્સિડર સાથે કરીને ચાલે. પણ અત્યારે ડિબેટ ચાલે છે પોલિટિકલ લેવલે વધારે કે ભાઈ ચૂંટણી પંચ જે છે તે કોઈ બાયસ્ડ છે, એક સાઈડ છે, બીજી સાઈડ છે. પણ આપણે એવું ના કહી શકીએ. ચૂંટણી પંચ ખૂબ સારી કામગીરી કરે છે. બંગાળની જુઓ, ગુજરાતની તાજેતરની ચૂંટણી જુઓ, બહુ વ્યવસ્થિત પ્રશંસનીય કામગીરી કરે છે. કોઈ દી એક પક્ષને ન્યાય, એક પક્ષને અન્યાય એવો આટલા વર્ષની લાઈફમાં મેં નથી જોયેલું. અને સચોટ રીતે, સાવચેતીપૂર્વક, સાવધાનીપૂર્વક વ્યવસ્થિત કામગીરી કરે છે કે નિષ્પક્ષ રીતે કામ કરી. કોઈ એક પક્ષ માટે કામ નથી કરતી હોતી. એના માટે બધા પક્ષ સરખા જ હોય છે અને સ્વતંત્ર નિષ્પક્ષ કાર્યવાહી કરતી હોય છે. પણ છતાં આક્ષેપો થતા હોય છે ચૂંટણી પંચ ઉપર, પણ એ ખોટી રીતે આક્ષેપો કરવામાં આવે છે. ત્યારે હતા આપણી સાથે રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો, જેઓ જણાવી રહ્યા છે કે ચૂંટણી પક્ષ ક્યાંક ને ક્યાંક નિષ્પક્ષ રીતે કામગીરી કરે છે. ખાસ તો કેટલાક જે રાજકીય પક્ષો છે તે ચૂંટણી પંચ ઉપર ખોટા આક્ષેપો કરે છે, તે પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. પશ્ચિમ બંગાળમાં હિંસા મુક્ત અને ભયમુક્ત ચૂંટણીના વાયદા કરવામાં આવ્યા હતા. ચૂંટણીને લઈ સેન્ટર ફોર્સની 2400 કંપનીઓ તૈનાત પણ કરવામાં આવી હતી. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ તૈનાતી લોકશાહીમાં સુરક્ષા વધારવાની હતી કે આ પછી રાજનીતિકમાં કારણો સામેલ હતા? નમસ્કાર મિત્રો, જામનગર વાસીઓ પાસેથી આજે જાણશું કે પશ્ચિમ બંગાળમાં જે ચૂંટણી હિંસક દર વખતે થાય છે એના બદલે આ વખતે ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્ણ ચૂંટણી થઈ છે. તેમાં જામનગર વાસીઓનું કહેવું શું છે તે જાણશું. પશ્ચિમ બંગાળની અંદર જે આપણે સાંભળી છીએ કે ખૂબ જ હિંસા થતી હોય ત્યારે અને આપણા જે સમાજના લોકો છે એ આમને સામને આવી જતા હોય ત્યારે આપણે કહેવાનું ખાલી એટલું જ થાય છે કે જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે હિંસક ન થવી જોઈએ, પ્રેમથી લડવું જોઈએ. બંગાળની અંદર જે હમણાં હિંસા ને ચૂંટણી થઈ રહી છે તો એ શાંતિપૂર્વક થવી જોઈએ. તોડભાંગ, નુકસાન થાય છે, આ ખરેખર ના થવું જોઈએ. અને આપણે બધા ભારતીય છે એ ભૂલવું ના જોઈએ. અને ચૂંટણી તો આવતી જતી રહેશે, પણ આપણા દેશના જે ભાગલા પડશે તો એ ક્યારે આપણે શાંતિ શકશું નહીં. ઘણા વર્ષો પછી એવું પરિણામ આવ્યું કે જે ભયમુક્ત, તણાવમુક્ત અને કોઈ પણ હિંસા મુક્ત ચૂંટણી થઈ. સૌ પ્રથમ તો ચૂંટણી પંચને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કારણ કે વર્ષોથી એવું ચાલી આવતું હતું કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કંઈક ને કંઈક હિંસા થાય, કંઈ પણ અનિચ્છનીય બનાવ થાય. તો આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે ચૂંટણી પંચ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જે રીતે હિંસા કરી અને દર વખતે ચૂંટણી મતદારોને દબાવવામાં આવતા હતા, એની જગ્યાએ અત્યારે જે પ્રકારનું શાંતિમય વાતાવરણ કરવામાં આવ્યું તો સાચું પરિણામ પણ આવ્યું
અને 92% જેવું જંગી મતદાન થયું. પશ્ચિમ બંગાળની અંદરમાં ચૂંટણી દરમિયાન જે કેન્દ્રીય એજન્સીઓ છે જેની ખૂબ મોટા પ્રમાણમાં તૈનાતી કરવામાં આવી હતી. આ તૈનાતી પાછળનું કારણ કે લોકો ભયમુક્ત રીતે મતદાન કરી શકે અને આવું ખરેખર થયું પણ ખરા કે પશ્ચિમ બંગાળની અંદરમાં હાઈએસ્ટ વોટિંગ થયું અને લોકોએ ભયમુક્ત થઈ અને વોટિંગ કર્યું. જામનગરવાસીઓએ આપેલા મંતવ્ય ક્યાંક ને ક્યાંક આવકારદાયક છે. પશ્ચિમ બંગાળમાં જે આ વખતે ચૂંટણી શાંતિપૂર્વક જે કરવામાં આવી છે કે હિંસા મુક્ત અને ભયમુક્ત જે ચૂંટણી થઈ, ક્યાંક ને ક્યાંક ચૂંટણી કેન્દ્ર સરકાર દ્વારા 2400થી વધારે જે ટુકડીઓ ત્યાં સૈન્ય ગોઠવવામાં આવેલ હતું, જેને લઈ અને આ વખતેની ચૂંટણી શાંતિપૂર્વક કરેલ છે અને હરેક ચૂંટણી આવી જ થવી જોઈએ તેવું જામનગરવાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય જામનગર. બંગાળ અને અસમ જેવા રાજ્યોમાંથી રૂપિયા 650 કરોડથી વધુની રોકડ રકમ અને ડ્રગ્સની જપ્તી ચિંતાજનક છે. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચૂંટણીમાં મતદારોને લોભાવવા કાળા નાણાં અને નશીલા પદાર્થનો દુરુપયોગ વધી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ વધી રહ્યો છે કે નહીં. બંગાળ અને આસામ જેવા રાજ્યોમાંથી 650 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. જ્યારે માદક દ્રવ્યો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે ભાવનગરના લોકોને આપણે પૂછશું કે શું ચૂંટણીલક્ષી આ કાળું નાણું છે તે ઉપયોગ થઈ રહ્યું છે કે કેમ. સત્તા પક્ષ પર બેઠેલો પક્ષ માદક દ્રવ્યો અને પૈસાનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. આ પૈસા એ કાળા નાણાં હોય એવું ચોક્કસપણે દેખાય. જે રીતે માદક દ્રવ્યો પકડાવવા, બીજી રીતે ગુંડાગીરી કરવી, પૈસાની મતદારોને લોભ લાલચ આપી અને મતો મેળવવા, આ એક કલ્ચર જે છે એ લોકશાહીના ખૂન જેવું કૃત્ય દેખાઈ રહ્યું છે. ખતમ થવાની આની ઉપર છે અને ઉમેદવારો બે ધડક ખર્ચો કરીને ઉમેદવારોને કઈ રીતે ખરીદવા, કઈ રીતે તોડવા ફોડવા, ઉમેદવારને કઈ રીતે એનું આકર્ષક કરવા, તે તમામ પ્રયત્નો કરતા હોય છે. એટલે જો મારી દ્રષ્ટિએ આ પદાર્થો જે પકડાણા, જે નાણાં પકડાણા, જો ચૂંટણીમાં ઉપરાતા હોત તો આ દેશ માટે ખરેખર આવનારા સમયમાં લોકશાહી માટે ખતરો કહી શકાય. જે એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં 650 કરોડ દેખાડે છે, પણ મારું માનવું એવું છે કે 1% કે તે જે રકમ છે એ દેખાડવામાં આવી છે. બાકી મને તો એવો અંદાજ છે 65,000 કરોડ સુધીનું કાળું નાણું અને દ્રવ્યો હોઈ શકે, કેમ કે આસામ અને આ જે ચૂંટણી બંગાળની એમાં ભરપૂર માત્રામાં કોર્પોરેટ સાથે રાખીને આ કાળા નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક રાજ્યની અંદર જે આસામ છે, બંગાળ છે, આવા રાજ્યની અંદર જ્યારે મોટા પ્રમાણમાં અન્ય પક્ષનું શાસન હોય ત્યાં પોતાનું શાસન સ્થાપિત કરવા માટે કાયદેસર રીતે સરકારી અધિકારીઓનો પણ ગેરઉપયોગ કરવામાં આવે છે અને કરોડોની પણ અબજો રૂપિયાનો કાળા નાણાંનો ઉપયોગ કરી અને બધી રીતે બધા એંગલથી ચૂંટણી લડી અને આ જે વિપક્ષ પાસેથી સત્તા આંચકી લેવાનું આ કારસો છે. હવે જે હાલમાં જે ચૂંટણી લડી રહ્યા છે, બરોબર છે, તેમાં જે કાળું નાણું છે એનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. 650 કરોડ જો બંગાળમાંથી જે પકડાણો માદક દ્રવ્યોનો બહુ મોટો જથ્થો પકડાણો, માત્ર ને માત્ર અત્યારે પૈસાથી ચૂંટણી લડાય છે. કેમ કે જો વાત કરીએ વિકાસની, તો વિકાસ કર્યો હોય તો પૈસાની નથી, મારું એવું માનવું છે. કે વિપક્ષ હોય કે પક્ષ હોય, સામ દામ દંડ ભેદ ગમે તેમ કરીને ચૂંટણીને જીતવા માટે થઈને લોકોને લલચાવી, ફોસલાવી અને મત છે તે લેવામાં આવે છે. ત્યારે આ કાળું નાણું જે છે તે ક્યાંક નહીં ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યું હોય તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિરેન માંડળિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ચૂંટણી પ્રચાર દરમિયાન વધતી આક્રમક અને ધાર્મિક ટિપ્પણીઓ વચ્ચે મોડલ કોડ ઓફ કન્ડક્ટની અસરકર્તા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. વિરોધ પક્ષોએ આચારસંહિતાના કડક અમલની માંગ કરી છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ચૂંટણી દરમિયાન જે ભાષાનો ઉપયોગ કરાય છે તેમાં મોડલ કોડ ઓફ કન્ડક્ટ રહ્યું છે કે નહીં. વડોદરાની જનતાને પૂછવામાં આવશે કે જે પ્રમાણે અત્યારે ચૂંટણી છે તે ચૂંટણીને લઈને મોડલ કોડ ઓફ કન્ડક્ટ જેવું કંઈ બચ્યું છે કે કેમ. કારણ કે આ ચૂંટણી દરમિયાન જે નેતાઓ છે તેમના વાણી વિલાસ થતો હોય છે, તેને લઈને આ પ્રશ્નો અમે જનતા પાસે જઈશું, જનતાના મંતવ્ય જાણીશું. આદર્શ આચાર સંહિતા એ ફક્ત કાગળો પર નહીં પણ એ લોકશાહીની આત્મા છે. દરેક રાજકારણીઓએ જ્યારે ચૂંટણીનો પ્રચાર કરતા હોય કાં તો તેમની પાર્ટીનો પ્રચાર કરતા હોય તે સમયે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તે જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તે સમાજને શોભે એવી છે કે નહીં. કારણ કે દરેક રાજકારણી, દરેક નેતાએ કોઈકનો ને કોઈકનો રોલ મોડલ હોય છે. કે કોઈ નરેન્દ્ર મોદી સાહેબ છે તો એને આપણે એક રોલ મોડલ તરીકે જોતા હોય છે. એમના ભાષણોની સારી લોકો પર અસર પડતી હોય છે, પણ બીજી બાજુ ઘણા અલગ અલગ નેતાઓ જોઈએ
જે બેફામ કંઈ પણ દુરુપયોગ કરે છે ભાષાનો, તેમની વાણીમાં થોડો પણ સંદેશ સારો હોતો નથી અને ગમે તેમ બોલતા रहता હોય છે। मॉडल कोड ऑफ कंडक्ट जैसा तो कुछ लग नहीं रहा है, क्योंकि अभी तक जो भी पॉलिटिशियन ने जो अभी भाषा यूज किया है, ठीक है, उसके हिसाब से तो बिल्कुल नहीं लगता है कि कोई भी रूल्स का जो भी है वो फॉलो वो खुद कर रहे हैं। जो भी उन्होंने बोला, जो उन्होंने किया, उससे सब लोग प्रेरित होते हैं, ठीक है। तो अगर वही ये भाषा उपयोग करेंगे तो बाकी लोग भी क्यों नहीं करेंगे, बाकी भी लोग भी उनसे प्रेरित होकर दूसरों को भी गालियां देंगे और जो भी बैड वर्ड्स है वो सारी चीजें यूज करेंगे। सोशल वेलफेयर करे, हमारे जो युवा के नेता, मतलब युवा जो हैं, जो नेता को देख के सीखते हैं, जो उनको अपना रोल मॉडल मानते हैं, वो उनकी लेगेसी फॉलो करते हैं। अगर वो गलत चलत सिखाए, अगर वो गलत चलत बोले इस जगह पे, तो जाहिर सी बात है दूसरे लोग देख के उसको गलत इन्फ्लुएंस करेंगे और वो भी वही ट्राई करेंगे जो वो लोग कर रहे हैं। તેઓને ખ્યાલ હોવો જોઈએ કે તેઓ જે કંઈ પણ બોલતા હોય છે તે માત્ર ત્યાં બેઠેલા 5, 50 કે 100 જણ માટે નહીં, પરંતુ હિન્દુસ્તાનના દરેક ટ્રીવી ચાલતું હોય છે। દરેકના ઘરમાં માં, બેન, વડીલ અને છોકરાઓ પણ હોય છે। તો શું છોકરાઓ ઉપર આવી ખરાબ અસર પાડીશું આપણે? આ તમામ પક્ષોના નેતા છે તે સભા ભરતા હોય છે અને સભામાં તેમને વાણી વિલાસ થતો હોય છે। આ વાણી વિલાસ ફક્ત તે સભા પૂરતું સીમિત નથી રહેતું, આની જ જે ક્લિપ છે તે બ્રોડકાસ્ટ થતી હોય છે અને યુવાઓ પાસે તે ક્લિપ આવતી હોય છે। યુવાઓ તેમને રોલ મોડેલ તરીકે કન્સિડર કરતા હોય છે અને આ રોલ મોડેલ જો વાણી વિલાસ કરતા હોય છે તો તેનો પ્રભાવ યુવાઓને પણ થતા હોય છે। એવી રીતના મંતવ્ય વડોદરાની જનતાએ આપ્યા છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા। જાતિ અને ધર્મના આધારે ચૂંટણીઓમાં થતું પોલરાઇઝેશન લોકતંત્ર માટે ચિંતાજનક છે। નિષ્ણાંતો કહે છે કે આનાથી સમાજમાં વિભાજન વધે છે અને વિકાસના મુદ્દાઓ તો પાછળ રહી જાય છે। આ ઉપરાંત મતદારો ભાવનાત્મક રીતે પ્રભાવિત પણ થાય છે। ત્યારે શું ચૂંટણીમાં જાતિ અને ધર્મના આધારે થતું પોલરાઇઝેશન લોકતંત્ર પર કેવી અસર કરે છે, એ મહત્વનો સવાલ છે। ચૂંટણીમાં જે રીતે ધર્મ અને જાતિના લીધે પોલરાઇઝેશન થાય છે તેને લઈને આ લોકતંત્ર માટે કેટલું યોગ્ય છે કે નહીં, તેને માટે આપણે મહેસાણાવાસીઓ જોડે જાણીશું આજે। કે કોઈ પણ રાજકીય પક્ષો હોય એ હાલ મજબૂર છે જાતિના પ્રમાણે ઉમેદવારોને ઊભા રાખવા માટે અથવા ધર્મના પ્રમાણે। એટલી હદે જાતિ અને ધર્મનું જે પોલરાઇઝેશન થયું છે એ વકરી ગયું છે। તો હું તો એવું માનું છું કે આ ખરેખર લોકતંત્ર માટે ખતરા સમાન છે। ચૂંટણીઓમાં ખરેખર આ જાતિ અને ધર્મ આધારિત પોલરાઇઝેશન કરવામાં આવશે એ ખરેખર ખોટું છે। મોદી સાહેબે જે એજન્ડા આપ્યો છે આપણને સબકા સાથ સબકા વિકાસ, એ પ્રમાણે ખરેખર બરાબર છે અને દરેક જ્ઞાતિ અને ધર્મ કોઈ પણ હોય વિકાસ દરેકનો થવો જોઈએ, બસ એ એજન્ડા ઉપર જ કામ થવું જોઈએ। ખરેખર ચૂંટણીમાં ધાર્મિક અને જાતિવાદને પ્રોત્સાહન મળે તો દેશને બહુ ખતરારૂપ છે અને એના કારણે અંદર ઝઘડા થાય અને ધાર્મિકતા બહુ કટ્ટરતા વધી જશે તો દેશને ખંડિત કરવામાં કોઈ કમી રહેશે નહીં। ચૂંટણીઓમાં કોઈ પણ જાતિવાદ કે કોઈ પક્ષપાત થવો જોઈએ। આમાં ભણતરને અગ્રતા આપવી જોઈએ। જ્યાં પણ જેવું પણ બને છે કે ભલે ભાઈ આપણને લાગતું હોય કે આ માણસ નથી અને કોઈ પણ આપણા કામ માટે કે દેશ માટે કે આપણા ગામ માટે નહીં કામમાં આવે તો બને ત્યાં સુધી એ માણસને આપણે સાથ આપવો જોઈએ નહીં। જ્ઞાતિ અને ધર્મ આધારે જે ચૂંટણીઓ લડાય છે આમ તો ખરેખર એ વ્યાજબી નથી। કોઈ અલ્પસંખ્યક જ્ઞાતિ હોય તેમાં પણ બુદ્ધિજીવી હોઈ શકે, હોશિયાર ઉમેદવાર હોઈ શકે અને કાર્યદક્ષ ઉમેદવાર હોઈ શકે, પણ માત્ર ને માત્ર જ્ઞાતિના આધારે જો ટિકિટ આપવામાં આવે તો એવું બની શકે કે એમાં લાયક ઉમેદવાર ના પણ મળે। ચૂંટણીમાં જે રીતે જાતિ અને ધર્મના પોલરાઇઝેશન થાય છે તેને લઈને હાલ મહેસાણાવાસીઓ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે જાતિ અને ધર્મના આધારે ના થવું જોઈએ અને તેને કારણે વિકાસને થવો જોઈએ તે બાબતની હાલ મહેસાણાવાસીઓ જણાવી રહ્યા છે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા। ચૂંટણીમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા પર ઉઠતા સવાલો સંઘીય ઢાંચા માટે ચિંતાજનક છે। ચૂંટણી પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓની રાજકીય તટસ્થતા લોકશાહીનો પાયો છે। જો કર્મચારીઓ પક્ષપાતી વલણ અપનાવે તો તે કેન્દ્ર તેમજ રાજ્ય સંબંધોમાં અવિશ્વાસ પેદા કરી શકે છે। ત્યારે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું કેન્દ્ર રાજ્ય વચ્ચે વિવાદ સંઘીય ઢાંચા માટે યોગ્ય છે કે નહીં। સમગ્ર રાજ્યમાં જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ છે તે કર્મચારીઓ કામે લાગતા હોય છે, પરંતુ પક્ષ અને વિપક્ષ છે તે પક્ષ અને વિપક્ષ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારના કર્મચારીઓની કામગીરી અને રાજ્ય સરકારની કામગીરી છે તેના ઉપર પણ સવાલ છે તે સવાલ ઊભા થતા હોય છે।
આવો આપણે જાણીએ કે અમદાવાદવાસીઓ તેને લઈને શું કહે છે. પણ મારું માનવું તો એવું છે કે જે કર્મચારીઓ છે નાનાથી મોટા લોકો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ઇશારે જ કામ કરી રહ્યા છે. કેમ કે અમે જોયા કે નામ તો મારે લેવાય ને મોટા મોટા અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના જે તે વોર્ડની અંદર પ્રચાર કરવા નીકળ્યા હતા. મેં જોયું, પણ આવું ના હોવું જોઈએ. આ લોકતંત્રની હત્યા જ કહેવાય ખરેખર. હા, જે રીતે ઇલેક્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ જે રીતે સ્કૂલમાં નિમણૂક કરવામાં આવે છે પણ મતદાતાને લોકોને સાચી માહિતી આપતા નહીં, સત્તાનો દુરુપયોગ કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે એવું લાગી રહ્યું છે અમને. કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે અધિકારી મૂકતા હોય છે, જે કેન્દ્ર સરકારના અધિકારી મૂકતા હોય છે માત્ર ઉપર લેવલે જોતા હોય છે, અને જે રાજ્ય હોય છે એ ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય છે. અધિકારી જે સૂચના આયોગમાંથી જે અમને સૂચના મળે એ પ્રમાણે અમે પોલિંગ બૂથના એજન્ટોના ફોર્મ ભર્યા હોય, એ ફોર્મ લઈને અમે અંદર મૂક્યા હોય, છતાં એમના અધિકારીઓ મનમાની ચલાવીને ક્યાંક ને ક્યાંક અમને લોકોને હેરાન કરવામાં આવ્યા હતા. મતદાતાઓ પોતાના રોષ ટાળવા માટે મતદાન કરતા હોય છે અને એ મતદાનનો ભાગ છે કે લોકતંત્રની હત્યા ના થાય એના માટે. પણ એની અંદર જે આ પ્રિસાઇડિંગ અધિકારીઓ, ઉપર લેવલના અધિકારીઓ એટલું મેચ્યોરિટી એટલી રીતે એ રીતે કરે કે જ્યારે આ લોકો મત આપવા નહીં પણ આ લોકોની સામે લડવા ના હોય એ રીતેના આ લોકોના બિહેવિયર હોય છે. એવું કેવું કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે રાજ્ય સરકારના કર્મચારીઓ એ લોકો જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એ લોકો સાચી દિશાએ કામ કરવું જોઈએ. કારણ એક જ છે કે સરકાર પરિવર્તન થતું હોય છે આજ નહીં તો કાલ. તે લોકોએ એમની જવાબદારી જે વિશ્વાસ મૂકીને પ્રજા એમને અધિકારીઓ બનાવે તો એ રીતે એમને કામગીરી કરે તો વધારે અમને સારું લાગશે. તો બિલકુલથી જે પ્રમાણે રાજ્યોમાં ઇલેક્શન હોય છે ત્યારે કેન્દ્ર સરકારના અધિકારીઓ એટલે કે આઈપીએસ અધિકારીઓ, કલેક્ટર છે તે પણ ક્યાંક ને ક્યાંક કામે લાગી જતા હોય છે. સાથે જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના અધિકારીઓ છે તે પણ કામે લાગી જતા હોય. પરંતુ જે પ્રમાણે અમદાવાદવાસીઓ દ્વારા સ્પષ્ટપણે મંતવ્ય આપવામાં આવ્યું હતું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેઓ પોતાની ભૂમિકા છે તે નિભાવતા હોય છે. તો હાલ 10 રિપોર્ટર 10 સવાલમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.